પાર્લેજી ખવાય ના ખવાય ને પાર્લેજી તો પછી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય આ બીજું મૂકવા જવાની રેડી તૈયાર થઈ ગયા છે ટમેટા ઠંડી બહુ છે. રાતે કેટલા વાગે આવ્યા હતા તમે? 1 વાગે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેદુભાઈ આપણા ચાબા પૂજા કરીને આવીને ચાબા પીવે છે, પછી એ તૈયાર થાય એટલે આપણે બતાવીએ. મસ્ત ભગવાનના દર્શન ઉપર જાય છે કરવા. એટલે ભાઈ અમારે રેડી થઈ રહ્યા છે. આઈ કાર્ડ બધું પહેરે છે. ચાલો પછી કરીશ. હા ને આ તારા મોજા બરોબર, મોજા નહીં, અને આ સ્વેટર બી મૂકું છું અહીંયા બરોબર. જો વેદુભાઈ અમારે જાતે તૈયાર થાય. મોડું થઈ ગયું તારું હું તૈયાર કરું. એ વેદુ થઈ ગયું ને. ઘડિયાળ આગળ છે 10 મિનિટ, આમાં 8 વાગ્યા છે હે ને, પણ વેદુની હિસાબે મેં આગળ રાખ્યું છે. લઈ માથામાં તેલ નાખ્યાલું અને પછી ચાલો કર. જલ્દી દોરાવાર આવી જાય, ખબર છે? આમ જોજે દોરાવાર આવી જાય. ચલ શ્લોક બોલ તૈયાર થતા હતા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સામે. પછી હું બોલું છું ઓમ કૃષ્ણાય વાસુદેવ. ટાઈ તો ફિટ તો કર. લે ટાઈ ફિટ કરું. તૈયાર થઈ ગયા સ્કૂલમાં. આજે ડ્રોઈંગ છે હે 8નું છે આજે. એટલે દબાવતું નહીં. શું કરવાનું છે હાથમાં? એને પપ્પા જો કેવા તૈયાર થઈને પગ ઉપર ખુલ્લા. વેદુ જય સ્વામિનારાયણ. એ વેદુ વોચ પહેર લે. આમ જો છે ને એને ઘડિયાળ પહેરાવી દેજો ને, નકર પાડી દેજો રસ્તામાં. જવું નહીં. એક્ટિવા ઠરી ગઈ એમ. ચલો ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. પાપડ, કચુંબર, શાક, દાળ, ભાત, મૂળા. હેલો ગાઈસ, હું ટ્યુશન માટે રેડી થઈ ગયો છું. મમ્મી અબેલ શું પહેરીને આવે? દુપટ્ટો. દુપટ્ટો. હવે આપણે હું જાઉં ને તો હું તમારે રાસ્તો બતાવું. ગાઈસ આ જો વ્યૂ જો, કેટલો મસ્ત વ્યૂ છે. અહીંયા બધી દુકાનો મળી આવે સિવાય થોડા દુકાનો. હા મને નહીં ખબર. સાયકલની દુકાન, ચશ્માની દેખાઈ જશે, પછી કેકની દેખાઈ જશે, ખાલી સાયકલની દુકાન બાકી રહેશે. આ જો મહાદેવનું મંદિર ને મસ્ત. ગાઈસ આજે મેં છે ને સ્કૂલમાં આજે અમારા વાઇસ એડમિરલ છે ને, એ લોકો આવ્યા હતા અમારે ત્યાં ક્લાસમાં, અને એમને કીધું કે વાઇસ એડમિરલ નહીં, એટલે આમ પેલા સિનિયર છોકરા હોય ને કેપ્ટન, અમારા શું કહેવાય સ્પોર્ટ્સ ટીમનો કેપ્ટન આવ્યો હતો. 28 નવેમ્બરે અમારે ત્યાં સ્પોર્ટ્સ ડે થવાનું હોય, તો ત્યાં માટે અમારો લીડર જે સિનિયર હોય ને એ આવ્યો તો અમારે બતાવવા માટે કે તમે આવા બૂટ પહેરી શકો આવા, અને સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરવાનું એ બધું. અહીં અમે પહોંચી ગયા છીએ મારા ટ્યુશનના જોડે. આ ટ્યુશનના બાજુમાં અમારે ત્યાં પેલો મોલ જેવું બનાવ્યું છે પીઝાનું, અને આ બીજું કેબી રોયલ ફિનિક્સ છે. કેબી રોયલ છે હા હા. અને આ અમારું મોલ છે, મતલબ મોલ નહીં એટલે ટ્યુશનનું પેલું. વેદુભાઈ મંચુરિયન જમવા બેસી ગયા છે. વેદુ આમ સામે જુઓ, કોણ આવ્યું આપણા ઘરે? વેદુ આપણા ઘરે કોણ આવ્યું? હે
કોણ આવ્યો આપણા ઘરે? ડકી ભાઈ હે ને? લીલું મરચું છે. અહીંયા મંચુરિયન બને છે. આજે પણ જય સ્વામિનારાયણ ફઈ. જય સ્વામિનારાયણ. આજે અમારા ઘરે ફઈ ને ફુવા આવ્યા છે અને અહીંયા લાલાભાઈ નિશા ભાભી જોઈને કેમ ના લાયા? જય સ્વામિનારાયણ. હા, અમારા મોટા ભાઈ ને ભાભી આવ્યા છે ફઈને લઈને, હે ને? ફઈ બહુ દિવસે આવ્યા ને એટલે હા ફઈ. આવજે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રવિ મળ્યો ને એમ કહી દો એટલે હું જોઈ લેજે. હે ફઈ? આ ફઈ જય આમાં કહી દો રવિ. જય સ્વામિનારાયણ. હા ફઈ અમારા ડકી ફઈ ઘરે જાય છે. ફઈ રોકાવે એવું આવો તા પણ આવું ફઈને ભાઈ તકલીફ. કી ફઈ અને ફુવા અને લાલાભાઈ અને નિશા ભાભી આવ્યા હતા તો એ લોકો જમીન હવે ઘરે ગયા અને અમારું જમવા બમવાનું પતી ગયું, અમારું બધું કામ બામ પતી ગયું છે. તો આજનો બ્લોગ તમને સારો લાગે તો વેદુ શું કહેવાનું? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો લાઈક અને કમેન્ટ કરવાનું